અરે જસી, મારે તને એક ક્વેશ્ચન એ પૂછવાનો છે કે આપણે જ્યારે મહાદેવની સ્ટોરી આપણે સાંભળીએ ત્યારે ગણપતિ દાદાની વાર્તા બધી આપણે આવે ત્યારે આવે છે કે એમના પુત્ર જે હતા એમનું એ ગળું એમના ત્રિશૂલથી એ વધ કરે છે અને પછી એક નાનકડા હાથીનો મસ્તક એ છોકરાના નાનકડા બાળકના માથા ઉપર બેસાડે છે અને આપણે એમની પૂજા કરીએ છીએ ગણપતિ બાપાની. બરોબર છે? ગણપતિ બાપાની જ્યારે પૂજા કરીએ ત્યારે મને વિચાર એ આવ્યો હમણાં કે એ જે મસ્તક હતું નાનકડા છોકરાનું એ ક્યાં ગયું પછી? વોટ હેપન ટુ ધેટ? ઇન્ટરેસ્ટિંગ, રાઈટ? ઉત્તરાખંડની પાતાલ ભુવનેશ્વર ગુફામાં આદિ ગણેશ મંદિર આવેલું છે અને ત્યાંની લોકવાયકામાં પ્રચલિત એવું છે કે ત્યાં જે ભગવાન છે એ ગણપતિ બાપાનું જે મસ્તક શિવજીએ એમના ત્રિશૂલથી વાળ્યું હતું એ મસ્તક ત્યાં જઈને પડ્યું છે અને આજની તારીખમાં એ પાતાલ ભુવનેશ્વરની ગુફામાં એની પૂજા કરવામાં આવે છે. આ ત્યાંની લોકવાયકા છે. આપણા શિવપુરાણમાં કે સ્કંદ પુરાણમાં ખાલી શિવજીએ ત્રિશૂલથી ગણપતિ બાપાનું મસ્તક વાળ્યું એનો ઉલ્લેખ છે અને હાથીનું મસ્તક લગાવ્યું એ ઉલ્લેખ છે, પણ એ પાતાલ ભુવનેશ્વરની ગુફામાં જે મસ્તક છે એ હકીકતમાં ગણપતિ બાપાનું છે કે નથી એનો પુરાણોમાં ઉલ્લેખ નથી, પણ ત્યાં પાતાલ ભુવનેશ્વરની ગુફાની જે કથાઓ છે એમાં એમ જ કહેવામાં આવે છે કે આ આદિ ગણેશ એટલે ગણપતિ બાપાનું જ મુખ છે. એટલે જે વિશ્વાસ અને જે શ્રદ્ધા આ લોકોની. ગણપતિ બાપ્પા મોરયા.